વાગરા તાલુકાના વિલાયત સાયખા પ્લાન્ટની સફાઈના મામલે રાજ્ય માનવ અધિકાર આયોગે ભરૂચના કલેક્ટર સહિત 6 લોકોને શુક્રવારે ગાંધીનગર ખાતે હાજર રહેવાનું સમન્સ આપ્યું છે। રાજ્ય માનવ અધિકાર આયોગે પાઠવેલા સમન્સમાં જણાવવામાં આવ્યું છે કે વિલાયત સાયખામાં કલેક્ટર ભરૂચ તરફથી પૂરતી સફાઈ હાથ ધરવામાં આવે, અન્યથા આ વિસ્તારના કારખાનાના માલિકો તરફથી ભારતના નાગરિકોના મૂળભૂત માનવ અધિકારો પૂરા પાડવામાં નહીં આવે તો રાજ્ય આયોગ તરફથી કડક પગલાં ભરવામાં આવશે। ભરૂચ કલેક્ટર જીપીસીબીના સભ્ય સચિવ, જીઆઈડીસીના મુખ્ય ઇજનેર, ભરૂચના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર સહિત સદ્દામ પટેલ અને રોહિત પટેલના નામનો ઉલ્લેખ સમન્સમાં કરવામાં આવ્યો છે। તારીખ 14મી ને શુક્રવાર બપોરે 1 વાગે રાજ્યના માનવ અધિકાર આયોગને કોર્ટમાં હાજર રહેવાનું જણાવવામાં આવ્યું છે। જો હાજર રહેવામાં ચૂક કરશો તો સિવિલ પ્રોસિજર કોર્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। રાજ્ય માનવ અધિકાર આયોગના સમન્સ બાદ હવે કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહી જવાબ લખાવે છે કે કેમ તે જોવાનું રહ્યું।